નમસ્કાર મિત્રો, આજની આપણી આ અદ્ભુત વાર્તામાં તમારું સ્વાગત છે. આપણે એકદમ ઊંચી ઉડાન ભરવાના છીએ, એક બહાદુર અને ખૂબ જ ડાહ્યા નાના પોપટની જાદુઈ સફર પર. તો પેટી બાંધી લો, કારણ કે આ સફર ખૂબ જ મજેદાર રહેવાની છે. શું આપણે બધા આ બહાદુર નાના પોપટ સાથે એક જાદુઈ સાહસ અને ખજાનાની શોધમાં ઉડવા માટે તૈયાર છીએ? બિલકુલ. આ વાર્તા આપણને એક એવી જગ્યાએ લઈ જશે જેની આપણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. આપણે જોવાના છે કે કેવી રીતે એક નાનકડું પક્ષી પોતાની ચતુરાઈથી મોટી મોટી કમાલ કરી શકે છે. તો ચલો હવે આમાં ઊંડા ઉતરીએ. આપણી આ વાર્તાની શરૂઆત થાય છે એક ભલા અને ખૂબ જ સમજદાર પોપટથી. એક દિવસ તેની માતાએ તેને બોલાવીને કહ્યું, ભાઈ, હવે તું મોટો થઈ ગયો છે, જા જઈને કંઈ કમાવા જા. એક ડાહ્યા બાળકની જેમ આપણો આ નાનકડો હીરો તરત જ ભલે માતાજી કહીને પોતાનું ઘર છોડીને એક નવી દુનિયામાં કમાણી કરવા નીકળી પડે છે. ઉડતા ઉડતા ઘણે દૂર ગયા પછી પોપટભાઈને એક સરસ મજાનું દ્રશ્ય દેખાયું. જરા કલ્પના કરો, એક મોટું અને સુંદર સરોવર, અને એ સરોવરના કિનારે એક મસ્ત મજાનો રસદાર કેરીઓથી લચી પડેલો આંબો. પોપટ તો સીધો જ આંબા પર બેસી ગયો. આંબાની ડાળે હિંચકા ખાતો જાય અને મીઠી મીઠી કાચી પાકી કેરીઓની મજા માણતો જાય. હવે ત્યાં ઝાડ પર બેઠા બેઠા પોપટભાઈ તો એવા આનંદમાં આવી ગયા ને કે ત્યાંથી પસાર થતા ગોવાળોને જોઈને એક મસ્ત ગીત ગાવાનું શરૂ કરી દીધું. જરા ધ્યાનથી સાંભળજો. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, સરોવરની પાળ, કાચીને પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. તેણે ગોવાળોને કહ્યું કે ભાઈ, મારી માતાને જઈને કહેજો કે હું અહીંયા ખૂબ જ મજામાં છું. હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી વાત કેવી રીતે મોટી થાય છે. રસ્તામાંથી ગાયોના, ભેંસોના, બકરાના એમ જેટલા પણ ગોવાળ નીકળ્યા ને તે બધાએ પોપટનો સંદેશો તેની માતા સુધી પહોંચાડવાની ના પાડી દીધી, કારણ કે તેઓ પોતાના પ્રાણીઓ આમ રજડતા મૂકીને જઈ શકે તેમ ન હતા. પણ અરે, તેમના બદલામાં તેઓએ પોપટને પ્રાણીઓ જ ભેટમાં આપી દીધા. ગાય મળી, ભેંસ મળી, બકરા મળ્યા, ઘેટાં મળ્યા, અને સાંજ પડતા પડતા તો ઘોડો, હાથી અને સાંઢીઓ એટલે કે ઊંટ પણ મળી ગયા. જોતજોતામાં તો પોપટ પાસે પ્રાણીઓની એક મોટી પરેડ ભેગી થઈ ગઈ. વિચારો, હવે આપણા પોપટભાઈ પાસે ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઘોડો, હાથી ને સાંઢીઓ એમ આખું એક મોટું ધણ ભેગું થઈ ગયું હતું. આપણો આ બુદ્ધિશાળી નાનકડો હીરો આ બધા જ પ્રાણીઓને લઈને પહોંચી ગયો એક મોટા ધમધમતા શહેરમાં. ત્યાં જઈને તેણે પોતાની ચતુરાઈથી આ બધા જ પ્રાણીઓનો વેપાર કરી લીધો. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આ વ્યાપાર પછી તેને શું મળ્યું? અઢળક રૂપિયા અને સોના ચાંદીના સિક્કા. તેણે તો આટલી મોટી કમાણી કરી લીધી. આ રૂપિયામાંથી તેણે પોતાના માટે સરસ મજાના સોના રૂપાના ઘરેણાં ઘડાવ્યા. નાકમાં, કાનમાં અને ચાંચમાં ઘરેણાં પહેરી લીધા. અને જે ચમકતા સિક્કાઓ બચ્યા ને એ પોતાની ચાંચ અને પાંખોમાં સંતાડી દીધા. ભાઈ, આપણો પોપટ તો હવે પૂરેપૂરો ધનવાન બની ગયો હતો. આટલી બધી કમાણી કર્યા પછી પોપટભાઈએ પોતાના ઘર તરફ ઉડાન ભરી. પણ રસ્તો ખૂબ લાંબો હતો. ઉડતા ઉડતા ઘણી મોડી રાત થઈ ગઈ. ચારે બાજુ ગાઢ અંધકાર હતો અને એકદમ સુમસામ શાંતિ છવાયેલી હતી. આપણો આ નાનકડો હીરો ઉડીને એકદમ થાકી ગયો હતો, અને જ્યારે તે માંડ માંડ પોતાના ઘરે પહોંચ્યો ને ત્યારે ઘરના બધા જ સભ્યો ઘસઘસાટ ઊંઘી ગયા હતા. બહાર અંધારામાં ઊભા ઊભા પોતાના ઘરની સાંકળ ખખડાવતા પોપટે ખૂબ જ આશા સાથે અને થોડા થાકેલા આવાજે ફરીથી એક સરસ ગીત ગાયું. માં, માં, બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાંખ ખંખેરે. એ બિચારાને એવી આશા હતી કે ઘરના લોકો જાગશે અને તેનું ભવ્ય સ્વાગત કરશે. પણ અફસોસ, અંદર તો કંઈક અલગ જ પરિસ્થિતિ હતી. તેની પોતાની માતા, જે આખો દિવસ કામ કરીને થાકી ગઈ હતી, તેને વિચાર્યું કે અડધી રાતે નક્કી કોઈ ચોર આવ્યો હશે, એટલે તેને દરવાજો ન ખોલ્યો. પછી તે કાકીના બારણે ગયો, પણ કાકે તો ઊંઘમાંથી જ કહી દીધું કે ભાઈ સવારે આવજે. બહેન પાસે ગયો તો તે અંધારામાં ડરી ગઈ અને તેને ત્યાંથી ભાગી જવા કહ્યું. તે બીજા સગાવાલા પાસે પણ ગયો, પણ કોઈએ તેના માટે દરવાજો ખોલ્યો જ નહીં. આપણો નાનકડો હીરો થાક્યો પાક્યો ઘરની બહાર જ રહી ગયો. હવે અહીં એક મોટી મૂંઝવણ ઊભી થાય છે. આટલી કાળી અંધારી રાતમાં થાકેલા અને નિરાશ થઈ ચૂકેલા આપણા આ નાના હીરો માટે આખરે દરવાજો ખોલશે કોણ? શું તેણે આખી રાત આમ જ બહાર બેસી રહેવું પડશે? અને અહીં આપણને એ સ્પષ્ટપણે જોવા મળે છે કે સાચો પ્રેમ કોને કહેવાય.
એક તરફ એવા સગાવાલા હતા જે ગુસ્સામાં હતા, ઊંઘમાં હતા અને પોતાના જ પોપટને ઓળખી ન શક્યા. અને બીજી તરફ હતા તેના એકદમ પ્રેમાળ મોટીબા એટલે કે દાદીમા. મોટીબા તેને ખૂબ વહાલ કરતા હતા. અડધી રાતે પણ માત્ર અવાજ સાંભળીને જ મોટીબાએ તરત જ પોતાના લાડ કવાયા પોપટનો સાદ ઓળખી લીધો. મોટીબાએ તો તરત જ અવાજ આપ્યો, આવી ગયો મારા દીકરા, ઊભો રે, હું બારણા ઉઘાડું છું. તેમણે ફટાફટ દરવાજો ખોલ્યો, પોપટને વહાલથી અંદર લીધો અને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. પછી તેમણે ઢોલિયા પર એકદમ સુંવાળા પાથરણા અને ગાદલા પથરાવ્યા. અરે એટલું જ નહીં, રાત હોવા છતાં મોટીબાએ પોપટની ઈચ્છા પૂરી કરવા 3-4 શરણાઈવાળાને પણ બોલાવ્યા અને પછી તો ભાઈ ઘરમાં પૂ 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 કરતી ખુશીની શરણાઈ વાગવા લાગી. શરણાઈનો એ મીઠો અવાજ સાંભળીને પોપટભાઈ તો એકદમ ખુશખુશાલ થઈ ગયા. અને પછી આવ્યો આ વાર્તાનો સૌથી જાદુઈ વળાંક. પોપટે સંગીતના તાલે મસ્ત થઈને પોતાની પાંખો અને ચાંચ ખંખેરવાનું શરૂ કર્યું. અને જોતજોતામાં તો જાદુ! તેની પાંખોમાંથી છુપાવેલા રૂપિયા અને સિક્કાઓનો વરસાદ થવા લાગ્યો. થોડી જ વારમાં તો મોટીબાનું આખું ઘર ચમકતા રૂપિયાઓથી ભરાઈ ગયું. પોતાના દીકરાને આટલો બધો હોશિયાર જોઈને મોટીબાનો હરખ તો માતો ન હતો. શરણાઈ સાંભળતા સાંભળતા આપણો થાકેલો પોપટ દાદીમાના ખોળામાં મીઠી ઊંઘમાં સરી પડ્યો. જ્યારે સવાર પડી ત્યારે ઘરમાં એકદમ ખુશનુમા વાતાવરણ હતું. મોટીબાએ રાતની વાત માટે કોઈના પર પણ ગુસ્સો ન કર્યો. તેમણે પોપટની માતાને બોલાવી અને પ્રેમથી તે બધા જ રૂપિયા અને ઘરેણાં તેને સોંપી દીધા. પોપટને મોટીબાનું ઘર છોડીને જવાનું બિલકુલ મન નહોતું થતું, પણ મોટીબાએ તેની પ્રેમથી સમજાવીને તેની માતા સાથે હસતા મુખે પોતાના ઘરે વિદાય કર્યો. તો અંતે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણા પોપટ માટે ખરેખર સૌથી મોટો ખજાનો કયો હતો? પેલી ભારી સોના ચાંદીની મોહરો કે પછી અડધી રાતે તેના માટે ખુલી ગયેલો મોટીબાનો એ પ્રેમાળ દરવાજો? સાચો ખજાનો ધન સંપત્તિ નથી, પણ આપણા પરિવારનો આવો નિસ્વાર્થ પ્રેમ છે, ખરું ને? આ અદ્ભુત વાર્તામાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવી જ કોઈ નવી સફર સાથે.